ડભોઈમાં દિવસે દિવસે જે ઝાડા ઉલટીના કેસો થઈ રહ્યા છે, આરોગ્ય અધિકારી કહેથી 21 જેટલા હજુ પણ લીકેજ છે અને બે પાણીની ટાંકી છે, પીવા લાયક નથી. આરોગ્ય અધિકારી જે 2 તારીખથી અમારા કોન્ટેક્ટમાં છે ને જે માહિતી આપી હતી, જે 5-6 લીકેજ જે હતા એ સમયે પૂર્ણ થઈ ગયા હતા ને જે બાકી હતા એ પૂરા કરી દીધા છે. સાથે સાથે પ્રજા જે કહે છે કે કોઈ જગ્યાએ લીકેજ છે એ કામગીરી બી પૂર્ણ થઈ ગઈ છે ને હાલના તબક્કે અમને કોઈ ચોપડા પર લીકેજની સમસ્યા કે કોઈ કમ્પ્લેન હાજરમાં નથી, જેથી કરીને મારું એવું કહેવું છે કે લીકેજની સમસ્યા કોઈ જગ્યાએ નથી. કોઈ પ્રજા કહેશે તો એ તાત્કાલિક અમે કરવા તૈયાર છે કે આરોગ્ય ખાતાની જે સૂચના મળશે એને અમે કરવા તૈયાર છે, પણ અમને હાલના તબક્કે મોતીબાગ પાણી ટાંકી જે કમ્પ્લેન જે સેન્ટર છે ત્યાં આગળ વર્તમાન સમયની અંદર એક પણ કમ્પ્લેન પેન્ડિંગમાં નથી. જેની माननीय मुख्य जिला आरोग्य अधिकारी श्री बड़ोदरा ની સૂચના અનુસાર તારીખ 2/8/2024 થી 14/8/2024 સુધીની કામગીરી કરેલ તાલુકા આરોગ્ય ટીમ દ્વારા કરેલ કામગીરીમાં કુલ પાણીના સેમ્પલ 3 લેવામાં આવેલ છે, જેમાંથી 2 બિન પીવા લાયક પાણીની માહિતી આવેલ છે, લેબોરેટરી ટેસ્ટમાંથી આવેલ છે અને 1 પીવા લાયક છે. લાઇન લીકેજમાં ગટર ડ્રેનેજ લાઇનમાં